નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો લેક્ચર નંબર 3. આપણે અગાઉ હિસાબી પદ્ધતિ શું છે, ત્યારબાદ હિસાબી પદ્ધતિના હેતુઓ અને તેના લક્ષણો આ બધું ભણ્યા. હવે આજે નવા ટૉપિકમાં હિસાબી પદ્ધતિ જે છે તેના ફાયદાઓ વિશે આપણે ભણવાનું છે. લક્ષણો જે છે એ આપણે ભણ્યા, ત્યારબાદ આપણે તેના હેતુઓ વિશે ભણ્યા અને હવે હિસાબી પદ્ધતિના ફાયદાઓ. હિસાબી પદ્ધતિના ફાયદાઓમાં પહેલું છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા. ધંધાના માલિક દ્વારા હિસાબી માહિતી તૈયાર કરવામાં આવે છે. આ માહિતી તૈયાર હોય તો માલિક જ્યારે જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે બેંકમાંથી લોન લેવી હોય તો સ્વાભાવિક છે કે ભાઈ ધંધાના હિસાબો છે એ વર્તમાન અને ભૂતકાળને લગતા બધા જ બતાવવા પડે છે, તો લોન પ્રાપ્ત કરવામાં આસાની રહે છે. નફાકારકતા જાણવા. ધંધો શા માટે આપણે કરીએ છીએ તેનો હેતુ એક છે નફાનો. ક્યારેક સંજોગોવશાત નુકસાન પણ સહન કરવું પડે, પરંતુ ધંધામાં કેટલો નફો છે એટલે કે લાભ છે કે નુકસાન છે તેની માહિતી આપણને હિસાબી પદ્ધતિના ઉપયોગ દ્વારા એટલે કે નફા નુકસાન ખાતા દ્વારા મળે છે. ધંધાની આર્થિક સ્થિતિ. મિત્રો, ધંધો એ પોતાની મૂડીથી અને ઘણી વખત ઓછીની મૂડીથી ચાલતો હોય છે. ધંધાને પોતાની મિલકતો હોય છે, દેવાદારો હોય છે, લેણદારો પણ હોય છે, લોન એટલે ધિરાણ પણ મેળવેલા હોય છે. તો આમ ધંધાની આર્થિક સ્થિતિ શું છે એટલે કે ધંધાની જવાબદારીનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે. જો જવાબદારીઓ વધુ હોય તો આર્થિક સ્થિતિ નબળી ગણાય અને ઓછી હોય તો સ્થિતિ સારી ગણાય. એટલે પાકું સરવૈયું જે છે એ તૈયાર કરવામાં આવે છે. મેં અગાઉ તમને વાત કરી એમ કે હજી પણ તમે ભણશો એટલે ભાગ 2માં 5મું ચેપ્ટર જે છે તે હિસાબી પદ્ધતિ મુજબ આપણે વાર્ષિક હિસાબ બનાવવાના આવશે એકાંકી પેઢીના, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને છેવટે પાકું સરવૈયું. કરવેરા આયોજન. મિત્રો, ધંધાકીય એકમ દ્વારા કરવામાં આવતી કમાણી અંગે જુદા જુદા સ્વરૂપે કરવેરાની ચૂકવણી કરવાની હોય છે. કરવેરાનું પ્રમાણ ધંધાના વ્યવહારોના આધારે નક્કી થાય છે. વ્યવહારોના પ્રમાણને ધ્યાનમાં રાખી સમયાંતરે વેરા ભરવા પડે. કેટલા વેરા ભરવાના છે, ભરવા પડશે તેનો એક અંદાજો આવે છે અને તેનું એક આયોજન થઈ શકે છે. ધંધાનું મૂલ્યાંકન. વ્યવહારમાં અમુક વખતે માલિક દ્વારા પોતાના ધંધાનું વેચાણ અન્ય વ્યક્તિને કરવામાં આવતું હોય છે. આ સંજોગોમાં ધંધાની વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ, આ વેચાણ કિંમત નક્કી કરવા માટે હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે. એટલે કે મિત્રો, ધોરણ 12માં તમારે વિશેષ આવશે પાઘડી, ગુડવિલ. તો ધંધાનું મૂલ્યાંકન, વેલ્યુએશન ઓફ બિઝનેસ છે. તમારો વર્ષોથી ચાલ્યો આવતો ધંધો, ધંધાની પ્રતિષ્ઠા એટલે કે તમારી નફાકારકતા, તમારું વેચાણ, તમારી મિલકતો, આ બધી જ બાબતોનો સમાવેશ છેવટે ધંધાનું મૂલ્યાંકન કરવામાં મદદરૂપ બને છે. એટલે કે ધંધાની નફાકારકતા કેટલી છે તેના ઉપરથી વેચાણ કિંમત, આર્થિક સ્થિતિ કેવી છે, આ બધી બાબતો ઉપરથી ધંધાનું મૂલ્યાંકન કરવામાં આસાની રહે છે. નિર્ણય ઘડતર, ડિસિઝન મેકિંગ. ધંધાના જુદા જુદા સ્વરૂપો એટલે કે આપણે અગાઉ વાત કરી ગયા એકાકી પેઢી, ભાગીદારી પેઢી કે કંપની દ્વારા પોતાના હિસાબો તૈયાર કરવામાં આવે છે. એ હિસાબોના આધારે જુદા જુદા પક્ષકારો જેવા કે લેણદારો, શેર હોલ્ડરો, રોકાણકારો દ્વારા પોતાના રોકાણ અંગેના નિર્ણયો લેવામાં ઉપયોગી નીવડે છે. એટલે માત્ર પોતાને જ નહીં, બાહ્ય પક્ષકારોને પણ ધંધાના હિસાબો જે છે એ નિર્ણય લેવામાં મદદરૂપ બનતા હોય છે. એટલે હિસાબી પદ્ધતિ છે એ દરેક પક્ષકાર માટે મહત્ત્વની છે. ત્યારબાદ ધંધાના પુરાવા તરીકે હિસાબોની રચના હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોના આધારે થાય છે. તેથી આ રીતે તૈયાર થયેલા હિસાબોને વિશ્વસનીય ગણવામાં આવે છે. વિશ્વસનીયતાના ગુણના કારણે કોઈ પણ વિવાદ વખતે આ હિસાબો પુરાવાની ગરજ ચાલે છે.
દાખલા તરીકે ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચે હિસાબોના સંદર્ભમાં કોઈ પણ વિવાદ ઊભો થયો હોય ત્યારે ન્યાયના હેતુસર આ હિસાબોનો પુરાવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ભૂતકાળની કામગીરી સાથે તુલના. ધોરણ 12માં તુલનાત્મક પત્રકો આવે છે. હિસાબો એટલે હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોમાં ફેરફાર થતા નથી. આ કારણસર વર્તમાન કામગીરી એટલે કે નફાકારકતા કે આર્થિક સ્થિતિને ભૂતકાળની કામગીરી સાથે કે આર્થિક સ્થિતિ સાથે સરખાવીને ધંધામાં આપણે કેટલો વિકાસ કર્યો છે, નફાકારકતામાં કેટલો વધારો કર્યો છે, વેચાણમાં કેટલો વધારો કર્યો છે, મિલકતોમાં કેટલો વધારો છે, દેવાની શું સ્થિતિ છે, આ બધી જ બાબતોની તુલના તમે ખર્ચાઓની પણ તુલના કરી શકો છો. અને તેના આધારે જો કોઈ બાબતમાં આપણને માઇનસ પોઈન્ટ એટલે કે વિકાસ બહુ ન લાગતો હોય, અપેક્ષા કરતાં નફાકારકતા ઓછી હોય, ધંધાનો જે ગ્રોથ એટલે કે વિકાસ થવો જોઈએ એટલો ન થઈ શક્યો હોય, તો તેના માટે ભવિષ્યનું આયોજન કરવાનો ખ્યાલ પડે છે. નૈતિક અંકુશ, મોરલ કંટ્રોલ. હિસાબો લખવામાં આવે છે તે પુરાવા તરીકે ઉપયોગમાં લેવાય છે. તેથી કર્મચારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની નાણાકીય ઉચાપત કરવામાં આવવાનો અવકાશ ઘટે છે. હિસાબી પદ્ધતિ પણ કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવામાં સહાય પૂરી પાડે છે. કારણ કે જ્યારે ભાગીદારી પેઢી હોય, કંપની સ્વરૂપ હોય, ત્યારે સ્વાભાવિક છે કે ધંધાનો માલિક કે માલિકો બધા જ કાર્યો નથી કરી શકતા. ત્યારે કર્મચારીઓ ઉપર વિશ્વાસના આધારે બધા કામો થતા હોય છે. જો તેમાં કોઈ ગેરરીતિ થાય તો તેને હિસાબી પદ્ધતિ દ્વારા આસાનીથી પકડી શકાય છે અને તે નૈતિક રીતે ગેરરીતિ કરવા માટે અટકાય છે. કારણ કે તેને ખ્યાલ છે કે હિસાબો જે છે તેના દ્વારા તેની ભૂલ પકડાઈ શકે છે. સુધારાત્મક પગલાં. વ્યવહારમાં ઘણી વખત ધંધાના માલિકો કે સંચાલકો દ્વારા ભૂતકાળમાં એવા નિર્ણયો લેવા હોય છે જેના કારણે નુકસાન થયું હોય. આ નિર્ણયોની અસર હિસાબોમાં પ્રતિબિંબિત થતી હોય છે. આવા પ્રકારની ભૂલ ફરીથી ન થાય તે અંગેની કાળજી રાખવામાં આવે છે અને અથવા તે અંગે સુધારાત્મક પગલાઓ લેવામાં આવે છે. સામાજિક વિજ્ઞાનના અંગ તરીકે હિસાબી પદ્ધતિ પોતાનું અલગ સ્થાન ધરાવે છે. હિસાબી પદ્ધતિ અગાઉ જણાવ્યા પ્રમાણે પોતાના નિયમો અને સિદ્ધાંતોના આધારે કામગીરી કરે છે. સમાજમાં થતા પરિવર્તનોના કારણે અથવા નિયમો કે સિદ્ધાંતોના નક્કી કરેલા ગુણોને કારણે અમુક પ્રકારની મર્યાદાઓનું પણ સર્જન થતું હોય છે. તો આ મર્યાદાઓ વિશે પણ આપણે ચર્ચા કરીએ. આપણે જોયું લક્ષણો, હેતુઓ, ફાયદાઓ. તો હિસાબી પદ્ધતિની અમુક મર્યાદાઓ પણ છે. જોઈએ બિન નાણાકીય વ્યવહારો. હિસાબોમાં એવા વ્યવહારો નોંધવામાં આવે છે જેનું મૂલ્ય નાણાંમાં મૂલ્ય આંકી શકાય છે. માલની ખરીદી, વેચાણ, મિલકતોની ખરીદી વેચાણ. ધંધામાં કામ કરતા કર્મચારીઓની પ્રમાણિકતા, વફાદારી, નિષ્ઠા જેવા ગુણો ધંધાના વિકાસમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ વિગતોનો પણ ધંધામાં સમાવેશ કરવામાં આવતો નથી. આ વિગતો ખરેખર કોઈ પણ ધંધા માટે બહુ સારી છે. આપણે વાત કરીએ એમ જે ઘણી વખત કર્મચારીઓ જે છે એ નૈતિકતાના આધારે કોઈ ઉચાપત કે ગેરરીતિ ન કરતા હોય, પણ એવા પણ કર્મચારીઓ છે જે પ્રમાણિકતાથી કામ કરે છે, ધંધા પ્રત્યે વફાદાર છે, નિષ્ઠાભાવ ધરાવે છે. તેના કારણે ધંધાની પ્રતિષ્ઠા વધે છે, નફાકારકતા વધે છે, શાખ સારી બને છે. પરંતુ આ બાબતોની બિન નાણાકીય હોવાથી ધંધામાં કોઈ જ નોંધ લેવાતી નથી. નાણાંનું સ્થિર મૂલ્ય. હિસાબી પદ્ધતિની ધારણા છે કે નાણાંનું મૂલ્ય સ્થિર છે. એટલે કે 5 વર્ષ અગાઉ ₹50,000 ખરીદવામાં આવેલી મિલકતની પુનઃસ્થાપના કરવી હોય તો ફુગાવાના કારણે નવી આ જ પ્રકારની મિલકત ₹50,000 કરતાં વધુ રકમમાં ખરીદી શકાય છે. હિસાબી પદ્ધતિ ધારણા કરે છે કે નાણાંનું મૂલ્ય સ્થિર રહે છે. વ્યવહારમાં શક્ય હોતું નથી. ઐતિહાસિક વ્યવહારો બનાવો. હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો બનાવો થઈ ગયા હોય તેમની જ નોંધ કરવામાં આવે છે. તેમાં થયેલ ભૂલોને સુધારી શકાતી નથી, પણ આ વિગતોનો ઉપયોગ ભવિષ્યમાં લેનાર નિર્ણયો માટે ઉપયોગી સાબિત થાય છે. બજાર કિંમતની અવગણના. ધંધાની મિલકતોની કિંમતમાં અવારનવાર ફેરફાર થતા રહે છે. તેમની બજાર કિંમત બદલાતી રહે છે. હિસાબી પદ્ધતિમાં બજાર કિંમતની અવગણના કરીને ફક્ત ખરેખર પડતર આધારે નોંધો જ કરવામાં આવે છે. આના માટે તમારે બીજા ભાગમાં સિદ્ધાંતોની વાત આવશે. અંદાજોનો ઉપયોગ.
હિસાબી પદ્ધતિમાં શકમંદ લેણા અનામત, જેને ઘાલખાદ અનામત કહેવાય છે. મિત્રો, ઘાલખાદ એટલે શું તેની જોકે શબ્દોમાં તમને સમજણ આપવામાં આવશે ત્યારે વિશેષ વાત, પણ અત્યારે શબ્દ આવ્યો છે તો વાત કરી દઈ. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિને એટલે કે વેપારી ગ્રાહકને ઉધાર ઉછીની વસ્તુ આપે, નાણાં આપે, અને નિશ્ચિત સમયે જ્યારે તે મેળવવાના થાય ત્યારે સામેવાળી વ્યક્તિ પેઢી એ નાણાં ચૂકવી ન શકે અથવા તો પૂરા ન ચૂકવી શકે ત્યારે જે રકમ જતી કરવી પડે છે, જે નુકસાન ભોગવવું પડે છે, તેને કહેવાય છે ઘાલખાદ. બરાબર. અને ઘણી વખત ધંધામાં અમુક વેપારીઓને ગ્રાહકોના વર્તન ઉપરથી, તેની સ્થિતિ ઉપરથી અંદાજો હોય છે કે ભાઈ વર્ષમાં અનુમાને આટલી ઘાલખાદની શક્યતા ખરી. કદાચ ન પણ બને, બધી રિકવરી એટલે કે બધા નાણાં મળી પણ જાય, પણ એક સિદ્ધાંત નિયમ મુજબ ઘાલખાદ અનામત રાખવામાં ઊભું કરવામાં આવે છે કે જેથી ભવિષ્યમાં થનાર નુકસાનને પહોંચી શકાય. જેવી બાબતોની અંદાજિત ગણતરી કરવામાં આવે છે, કારણ કે આ કોઈ ફિક્સ હોતું નથી. જો અંદાજોમાં ભૂલ હોય તો તે ભૂલ હિસાબોમાં જોવા મળે છે. જો કે આ પ્રકારના અંદાજ ભૂતકાળના અનુભવોના આધારે અને તાર્કિક રીતે ગણવામાં આવે છે. એટલે આપણે વાત કરીએ એમ ભૂતકાળના અનુભવ પરથી ખબર હોય છે વેપારીઓને કે અનુમાને આટલું નુકસાન કદાચ જઈ શકે છે, અથવા તો એ નિયમોને આધીન આટલા ટકા, 1%, 2%, 5% સુધી એ રાખી શકતા હોય છે. તેથી ભૂલોનો અવકાશ ઓછો રહે છે. બેવડા ધોરણો. હિસાબોના 2 અગત્યના અંગોમાં નફા નુકસાન ખાતું અને પાકા સર્વેનો સમાવેશ કરવામાં આવે છે. નફા નુકસાન ખાતું, જેને આવકનું પત્રક પણ કહેવામાં આવે છે, ચાલુ કિંમતે તૈયાર થાય છે, જ્યારે પાકા સર્વેની વિગતો જૂની કિંમતે એટલે કે ઐતિહાસિક કિંમતે દર્શાવવામાં આવે છે. આમાં વિસંગતતા જોવા મળે છે. આટલી બધી બાબતો, હેતુઓ, લક્ષણો, ફાયદાઓ, મર્યાદાઓ બધું જોયું, પણ આ મર્યાદાઓ હોવા છતાં હિસાબી પદ્ધતિ ધંધાના માલિકો માટે, સરકાર માટે, પક્ષકારો માટે જેવા કે રોકાણકારો, લેણદારો, ધિરાણ કરનાર સંસ્થાઓ એટલે કે બેન્કો માટે ખૂબ જ વ્યવહારિક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ મર્યાદાઓ એ હિસાબી પદ્ધતિના વિકાસના અવરોધક તરીકે કામ કરતી નથી. તદુપરાંત આ મર્યાદાઓ નીચેના કારણોસર પણ દૂર થાય છે, કારણ કે હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે અને વિજ્ઞાન કે કલા તરીકે વિકસી છે. હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે, હિસાબી પદ્ધતિને ધંધાની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિ દ્વારા ધંધાના વ્યવહારોની માહિતી આપવામાં આવે છે. ભાષા દ્વારા લખીને, બોલીને, વિશ્લેષણ કરીને, અર્થઘટન કરીને કોઈક બાબત અન્ય વ્યક્તિને જણાવવામાં આવે છે કે સમજાવવામાં આવે છે. આ જ બાબત હિસાબી પદ્ધતિ દ્વારા સંબંધિત પક્ષકારોને ધંધાની પ્રવૃત્તિઓ અંગેની કે પરિણામો અંગેની જાણકારી આપવામાં આવે છે. ભાષાનો ઉપયોગ તેના પૂર્વ નિર્ધારિત નિયમોના આધારે થાય છે, તેમ હિસાબી પદ્ધતિનો ઉપયોગ પણ તેના નિયમોના આધારે થાય છે. ભાષામાં પરિવર્તનશીલતાનો ગુણ છે, એટલે કે તેમાં સમય આધારિત પરિવર્તનનો સમાવેશ થાય છે. હિસાબી પદ્ધતિમાં પણ સમય આધારિત પરિવર્તનોનો સમાવેશ થાય છે. એટલે હિસાબી પદ્ધતિ એ ભાષા તરીકે ઉપયોગી છે. હવે ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે, હિસાબી પદ્ધતિ વિજ્ઞાન કે કળા? વિજ્ઞાન હંમેશા નિયમો અને સિદ્ધાંતો પર આધારિત છે. આ નિયમો અને સિદ્ધાંતો સર્વત્ર સ્વીકૃત હોય છે. હિસાબી પદ્ધતિ પણ વિજ્ઞાન છે. તેની રચના માનવ દ્વારા તૈયાર કરવામાં આવેલા નિયમો અને સ્વીકૃત સિદ્ધાંતોના આધારે થયેલ છે. ધંધાના આર્થિક વ્યવહારોને ચોપડામાં નોંધવા માટે હિસાબી પદ્ધતિના નિયમોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. વ્યવહારો નોંધવા માટે કોઈ પણ પ્રકારની વ્યક્તિગત આવડતનો ઉપયોગ કરવાનો હોતો નથી, કારણ કે તે નિયમોને આધીન જ બધું થતું હોય છે. નિયમોનું પાલન કરવાનું હોય છે. નિયમોના પાલનના આધારે એક જ પ્રકારના વ્યવહારો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા હિસાબો તૈયાર કરવામાં આવે તો હિસાબો તૈયાર કરવાની પ્રક્રિયા અને પરિણામો સરખા જ હોય છે. આપણે ધીમે ધીમે જ્યારે દાખલાઓની શરૂઆત કરીશું ત્યારે હું દાખલા ગણાવું, તમે ગણો, અન્ય કોઈ શાળાના વિદ્યાર્થી ગણે, દેશ કે દુનિયા દરેક સરખી જ રીતે ગણશે
દરેક નિયમો મુજબ જ ગણશે અને બધાનો નિયમ મુજબ જવાબ પણ સરખો જ આવશે. એટલે નિયમો અને સિદ્ધાંતોને કારણે હિસાબી પદ્ધતિ છે ને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તેના નિયમો અને સિદ્ધાંતો છે અને તેના પાલન કરીને જ તેની કામગીરી થાય છે. હિસાબી પદ્ધતિને વિજ્ઞાનની સાથે સાથે કળા તરીકે પણ ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિના મુખ્ય 3 પ્રકારો છે: નાણાકીય, પડતર અને સંચાલકીય. ફાઇનાન્શિયલ, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અથવા તો મેનેજમેન્ટ. આ ત્રણેય હિસાબી પદ્ધતિની મર્યાદાઓમાં રહીને હિસાબો તૈયાર કરવાની અને રજૂ કરવા માટે પણ કૌશલની જરૂર પડે છે. એક જ બાબતને તેનું સ્વરૂપ અને અર્થ બદલ્યા વગર અન્ય રીતે રજૂ કરવામાં આવે ત્યારે તે કળા તરીકે ઓળખવામાં આવે છે. આમ કહી શકાય મિત્રો કે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન પણ છે અને કળા પણ છે. હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો. હિસાબી પદ્ધતિમાં જે હિસાબો તૈયાર કરવામાં આવે છે તેનો ઉપયોગ હિસાબો તૈયાર કરનાર અથવા તો ધંધાના માલિકો પૂરતો સીમિત નથી. હિસાબોમાં રજૂ કરવામાં આવેલ માહિતીનો ઉપયોગ વિવિધ પક્ષકારો દ્વારા કરવામાં આવે છે, જેમ કે લેણદારો, સરકાર, ધિરાણ કરનાર સંસ્થાઓ વગેરેનો સમાવેશ. હિસાબી પદ્ધતિ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે જે હિસાબો તૈયાર થયા હોય તે રજૂ થયા હોય તેમાં ગુણાત્મક લક્ષણો હોય, એટલે કે વિશ્વાસપાત્રતા, સુસંગતતા, સમજ ક્ષમતા અને તુલનાત્મકતાનો સમાવેશ કરવામાં આવે છે. આ લક્ષણોનું માપન નથી થઈ શકતું, પણ આ ગુણોના કારણે વિશ્વાસનું સંપાદન થાય છે. તેઓ કોઈપણ પ્રકારના ભય વિના માહિતીનો ઉપયોગ કરે છે, પોતાના સંબંધિત નિર્ણયો લે છે અને આ લક્ષણો અંગે આપણને માહિતી પણ હજી પૂરી પાડવામાં આવી છે. સૌથી પહેલું છે વિશ્વાસપાત્રતા. હિસાબોમાં સૌથી પહેલું લક્ષણ મિત્રો છે વિશ્વાસપાત્રતા. જ્યારે કોઈ પેઢી દ્વારા હિસાબનીશ દ્વારા હિસાબો લખવામાં આવે છે ત્યારે તે નિયમો અને સિદ્ધાંતો અગાઉ આપણે ભણી ગયા તેમ એ બધાના આધારે તેણે હિસાબો બનાવેલા છે. તેના આંકડાકીય માહિતીમાં કે તેની નોંધમાં તેને નિયમોનું પાલન કરેલું છે, કોઈ ભૂલ કરેલી નથી. આ બાબતો સામેવાળા વિશ્વાસ કરે છે અને તેમાં અન્ય કોઈ પક્ષકારનો અભિપ્રાય સમાવેશ થયેલો હોવો જોઈએ નહીં. તે સંપૂર્ણ નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરીને વિશ્વાસપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવેલો હોવો. બીજું છે સુસંગતતા. રજૂ કરવામાં આવેલ માહિતી ઉપયોગકર્તાની જરૂરિયાતોને પૂર્ણ કરે અથવા પૂર્ણ કરવા સક્ષમ હોય તે માહિતીને સુસંગત માહિતી હોય છે. એટલે આપણે ધીમે ધીમે અભ્યાસ કરીશું. સૌપ્રથમ વ્યવહાર બને, ત્યારબાદ તેની આમ નોંધ લખાય, ત્યાર પછી તેની ધીમે ધીમે પેટા નોંધોમાં નોંધ થાય છે. ક્રમશઃ ધીમે ધીમે તેના ખાતાઓ બને છે, ખાતા વહીમાં નોંધ થાય છે અને છેવટે ખાતાઓ બંધ કરીને તેને વેપાર, નફા નુકસાન, પાકા સૂર્યમાં લઈ જવામાં આવે છે. તેની વાર્ષિક નોંધો થાય છે અને છેવટે હિસાબો બને છે. એટલે કોઈ પણ બાબત છે તે ભૂતકાળના નિર્ણય માટે બરાબર હોવી જોઈએ, વર્તમાનના નિર્ણયમાં બરાબર છે કે નહીં અને ભવિષ્યમાં પણ તે બરાબર છે કે નહીં, કારણ કે તે નિયમો અને સિદ્ધાંતોને આધીન બનેલી છે. એટલે સુસંગત હોવી જોઈએ. સમજ ક્ષમતા. સુસંગતતા ઉપરાંત રજૂ કરવામાં આવેલ માહિતીનો ઉપયોગ કરનાર દ્વારા સહેલાઈથી સમજી શકાય તેવી સ્પષ્ટ હોવી જોઈએ. એટલે કે તમે નોંધો નિયમોને આધીન કરેલી હોવી જોઈએ. સામેવાળો પણ નિયમનો જાણકાર છે, જેથી જ્યારે તમારા હિસાબો જોવે ત્યારે હિસાબી પદ્ધતિના નિયમોની સમજના આધારે તે તમારી નોંધોને ઝડપથી સમજી શકે છે. તુલનાત્મકતા. હિસાબી પદ્ધતિનું અન્ય ગુણાત્મક લક્ષણ છે તુલનાત્મકતા. એવી રીતે તૈયાર કે રજૂ કરવામાં આવે જેથી ઉપયોગકર્તાને ધંધાની નફાકારકતા અને આર્થિક સદ્ધરતા અંગેના 2 સમયગાળાની તુલના કરી શકે. તુલનાત્મકતા ગુણધર્મો હોવાથી ઉપયોગકર્તાઓ દ્વારા 2 જુદા જુદા સમયગાળાના પરિણામોની તુલના કરી પોતાના નિર્ણયો લેવાય છે. આમ તુલનાત્મકતા માટે આવકનું પત્રક, પાકું સરવૈયું, રોકડ પ્રવાહપત્રક આ બધાનો ઉપયોગ થતો હોય છે. હવે આપણને માહિતી આપી છે એમ સંપૂર્ણ સાચી માહિતી અને ઉપયોગી હિસાબી માહિતી માટે જરૂરી 4 બાબતો: વિશ્વાસપાત્રતા, સુસંગતપણું, સમજ ક્ષમતા અને તુલનાત્મકતા. હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ
અને તેની જરૂરિયાત. આ ટૉપિક જે છે તેમાં સંચાલકો, શેરહોલ્ડરો, સંભવિત શેરહોલ્ડરો, લેણદારો, કર્મચારીઓ, વેરા અધિકારી, ગ્રાહકો, વિદેશી ઉદ્યોગ સાહસિકો, નિયમનકારી સંસ્થાઓ, વ્યવસાયી સંસ્થાઓ, સંશોધકો અને વિશ્લેષકો, સરકાર, આ બધા વિશે પણ આપણે ભણવાનું છે. ને ત્યારબાદ આપણું મહત્ત્વનું, તમને મજા આવે એવો ટૉપિક એટલે કે પારિભાષિક શબ્દો, આ બધા વિશે પણ આપણે ભણવાનું છે. એટલે આજ સુધી મિત્રો આપણે જે સમજ્યા છીએ તે બધા જ વ્યવસ્થિત સમજી લેશો, વાંચી લેશો અને પાકું કરશો.